અમદાવાદના નારોલમાં ફાયરિંગ કેસમાં કાર્યવાહી થઈ છે। સિદ્ધાર્થ ભૂમિયાર રોહિત ઉર્ફે રિતિક પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે। મજાકમાં દેશી તમંચામાંથી ફાયરિંગ થઈ ગયું હતું। ગોળી ધર્મેશ મિશ્રાના કાન ઉપર વાગી ગઈ હતી। સિદ્ધાર્થ સિંઘ ગેરકાયદે રીતે હથિયાર લાવ્યો હતો। સિદ્ધાર્થ સિંઘ ખાનગી બેંકમાં પીઆરઓ તરીકે ફરજ બજાવે છે। સિદ્ધાર્થ સિંઘ દેશી તમંચો શંકર યાદવ પાસેથી ખરીદ્યો હતો। રોહિતે દેશી તમંચો ચેક કરતી વખતે ફાયરિંગ થયું હતું। નારોલ પોલીસની ટીમ અને વટવા પોલીસની ટીમ સ્થળ ઉપર જઈને તપાસ કરતા એક જે ડિટેલ પૂછતા તેવું જાણવા મળેલ છે કે 3 મિત્રો ભેગા થયા હતા, જેમાં એક મિત્રના ઘરે ભેગા થઈને તેઓ જમવાનો પ્રોગ્રામ કરતા હતા રાત્રે 12:30 વાગ્યા આજુબાજુ। ત્યારબાદ જે આ કામના આરોપી છે સિદ્ધાંતસિંહ, તેમના ઘરમાં એક પિસ્તોલ, દેશી બનાવટની પિસ્તોલ હતી। તેને એકબીજા જે મિત્રો છે તે ચેક કરતા હતા લોડ કરીને, અને તેવામાં આ સૌથી પહેલા જે ઈજા પામનાર છે તેના દ્વારા પણ ચેક કરવામાં આવી। ત્યારબાદ આ કામના જે અન્ય આરોપી છે તેણે ચેક કરતા, લોડ કરતા, મજાકમાં ફાયર કરતા તે ફાયર થયેલ, અને તેઓના જ એક મિત્ર જેનું નામ છે ધર્મેશ કુમાર નનકુભાઈ મિશ્રા, તેઓને માથામાં કાનની ઉપરના ભાગે એક ગોળી વાગેલ છે। તેઓને તાત્કાલિક આ બંને મિત્રો છે તેઓ હોસ્પિટલ લઈ ગયેલા, અને આ અનુસંધાને નારોલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 110-54 તથા આર્મ્સ એક્ટની કલમ 25(1)B અને 27(1) મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરતા આ કામના જે 2 અન્ય જે ફાયરિંગ કરનાર અને તેની સાથે રહેનાર 2 ઈસમો છે તેઓની નારોલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે।